સ્વાગત કરે છે. શિક્ષા સપ્તાહ અંતર્ગત ડે 5 યુઝ ઓફ ટેકનોલોજી ઇન એજ્યુકેશન. તેમાં બાળકો આજે કમ્પ્યુટર ઓપરેટ કરી રહ્યા છે. એમના વિદ્યાર્થીઓને કહી રહ્યા છે રાજા થઈ ગયો. તેને બે પત્ની હતી. તેની પત્નીનું નામ હતું મોટી રાણી જે હતી એનું નામ હતું સુરુચિ અને બીજી રાણીનું નામ હતું સુની. એક્ટિવિટી 5 છે. એક્ટિવિટીનું નામ છે સ્માઇલ ઇન ધ મિરર. ચલો ફર્સ્ટ લાઈન આપણે બધા સાથે રીડ કરીએ. બોલો સાથે. It was બોલો 11 April 2011. આ બંને જે શબ્દો બોલાય છે તે મિત્રો એ સરખા બોલાય છે. જે શબ્દો સરખા બોલાતા હોય એને રાઇમિંગ વર્ડ એટલે કે પ્રાસયુક્ત શબ્દ કહેવામાં આવે છે. કોટ કોટ, બ્લુ બ્લુ, રેન બધાય બોલવાનું કે કઈ વસ્તુઓ છે. અને બીજા કોલમમાં એક્શન્સ એટલે કે ક્રિયાઓ છે. અહીંયા હમણાં સમજાવ્યું પ્રમાણે બેગ તેના આગળ કઈ એક્શન હતી? બોટ જે આપણને આપેલ છે. તો કાઇટમાં કઈ એક્શન થઈ હતી એ આપણે લખવાનું છે. તો ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે ફ્લ્યુ. શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? ફ્લ્યુ, FLEW, એટલે કે પતંગ ચગાવવાની ક્રિયા છે. એ પ્રમાણે કોટ તેની સામે આપણે લખવાનું છે બટરફ્લાય. અહીંયા આપણને એક્શન આપી હતી. કોણ આગળ એક્શન થઈ હતી? કઈ થિંગ્સ આગળ? કે બટરફ્લાય આગળ. ઓકે. બેગ તેના આગળ કઈ એક્શન થઈ હતી વિદ્યાર્થી મિત્રો? રેન વગાડવા. સોંગ તેની સામે સેન્ડ. પિક્ચર તેની સામે એક્શન હતી ડ્રીમ. આ રીતે વિદ્યાર્થી મિત્રો થિંગ્સ અને એક્શન શબ્દોમાં લખવાના. આશા રાખું કે આવડી મદદ. This is the bell, the little one rang. This is